afternoon, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of If I Become Sam 2, that is of English subject. We have already discussed the syllabus. There is textbook named as Bliss. From that we have unit 6 to 10, consists of 40 marks. Then we have 3 grammar topics. Grammar topics we have parts of speech, paragraph writing and information transfer. પાર્ટ્સ ઓફ સ્પીચ 10 માર્ક્સના, પેરેગ્રાફ રાઇટિંગ, એસે રાઇટિંગ 10 માર્ક્સનું અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 10 માર્ક્સનું. પ્લીઝ ટેક્સ્ટબુક. From that we have unit 6 to 10 and now we are discussing unit 6, Living or Dead, written by Rabindranath Tagore. કાદંબીની એક વિડો છે એની વાત છે જે એના બ્રધર ઇન લોના ઘરમાં રહે છે અને એના બ્રધર ઇન લો ના એક દીકરાનું ધ્યાન રાખે છે. એ આપણે સ્ટાર્ટ કરેલી. સરદાર શંકર રાણીહટના જમીનદાર છે, એના ઘરમાં રહે છે. એના ઘરમાં કોઈ બીજું કાદંબરીના બીજું કોઈ સગાવાલું હતું નહીં. વન આફ્ટર અનધર ઓલ હેડ ડાઇડ, બધા એક પછી એક મરી ગયા હતા. નોર હેડ સી હર ઇન હર હસબન્ડ ફેમિલી એન્ડ વન શી કુડ કોલ હર ઓન, નાઇધર હસબન્ડ નોર સન. કોઈ બી હતું નહીં એની પાસે, ન એના કોઈ હસબન્ડના ફેમિલીમાં કોઈ હતું કે ન એનો હસબન્ડ હતા કે ન એનો કોઈ દીકરો હતો. તો અહીંયા સરદાર શંકરના ઘરમાં રહેતા હતા અને એનો દીકરો હતો એને સાચવતા હતા, કેમ કે એના મમ્મી હતા એ જ્યારે એને જન્મ આપ્યો એ બાળકને ત્યાં એના પછી બહુ માંદા પડી ગયા હતા, વીક પડી ગયા હતા, તો પથારી વસત હતા, તો એ બાળકની સંભાળ કાદંબીની કરતા હતા. પણ એક દિવસ એવું થયું કે એમની હાર્ટબીટ અચાનક એને શું થયું કે એમની હાર્ટબીટ થોડીક વાર માટે સ્ટોપ થઈ ગઈ અને એને મૃત જાહેર કરીને એમને ત્યાંથી 4 જણાએ લઈને ઉપાડી લીધી કે મરી ગઈ છે, હવે એને દાટી આવો. 4 જણા, 4 ઓફ ધ જમીનદાર્સ બ્રાહ્મણ સર્વન્ટ, 4 સર્વન્ટ હતા એના બ્રાહ્મણ, એ ઉપાડી લીધી બોડી અને કે આ લોકો અને બાળી આવો. ધ બર્નિંગ ગ્રાઉન્ડ ઓફ રાનીહટ વોઝ વેરી ફાર ફ્રોમ વિલેજ. સ્મશાન તો બહુ દૂર હતું, એટલે એને એમ થયું કે ભાઈ જે ટાંકી પાસે જે ઝૂંપડી છે એમાં નાખી લાશ અને ઝૂંપડી બહાર નાખી, વાર્તા પૂરી. એટલે લોકોએ ત્યાં ઝૂંપડીમાં બોડી રાખી કાદંબરીની અને 2 જણા ત્યાં બેઠા લાકડાની રાહ જોવા, 2 જણા લાકડા રહેવા ગયા. નીતા અને ગુરુચરણ એ ગયા અને બિંદુ અને બનમાળી એ ત્યાં બોડીનું ધ્યાન રાખતા હતા. ઇટ વોઝ અ ડાર્ક નાઇટ ઓફ સર્બન. ડાર્ક નાઇટ હતી. હેવી ક્લાઉડ્સ હંગ ઇન અ સ્ટારલેસ સ્કાય. વાદળાઓ દેખાતા હતા, સ્ટાર્સ પણ દેખાતા નહોતા, એવી એક ચોમાસાની સાંજ હતી. મેચિસ એન્ડ લેમ્પ્સ વેર યુઝલેસ. એમની માચિસ પણ કામ કરતી નથી અને અજવાળું થતું નહોતું. After a long silence, one said, "Brother, it would be good if we have a bowl of tobacco. In our hurry, we bought none." કાર કંઈક તમાકુ તો લઈ આવ્યા હતી કે આપણે કાંઈ ઉતાવળમાં લીધું નહીં. The other answered, "I can run and bring all we want." લા હું જઈને જે જોતું હોય લેતો આવું. Understanding why Banmali wanted to go, from fear of ghosts, the burning ground being considered haunted. Bidu said, "I'd risen meanwhile. I suppose I am to sit here alone." શું કહે છે? બનમાળી સમજી ગયો કે શું કામ કહે છે, કેમ કે એને લાસ્ટ પાસે ભૂત આવે તો એની બીક લાગતી હતી એટલા માટે. એટલે કીધું કે શું હું એકલો બેસીશ. Conversation ceased again. 5 minutes seemed like an hour. 5 મિનિટ એક કલાક જેવી લાગતી હતી. In their minds they cursed the two who had gone fetch the wood. અંદર તો મનમાં ઓલા બેન શ્રાપ આપવા માંડ્યા છે લાકડા લેવા ગયા હતા. And they began to suspect that they sat gossiping in some pleasant nook. અને એ લોકો વાતો કરવા માંડ્યા. There was no sound anywhere except the incessant noise of frogs and crickets from the tank. એટલી શાંત નીરવ જગ્યા હતી રાત્રે, મધ્યરાત્રિએ કોઈ અવાજ હતો નહોતો, ખાલી ટીટડા અને દેડકાઓનો અવાજ ટેન્કમાંથી આવતો હતો, ટાંકીમાંથી. And suddenly they
fancied the bed shook slightly, as if the dead body had turned on its side. કે છે કે ત્યાં થોડીક વારમાં એવું લાગ્યું કે જે ડેડ બોડી છે આમ હતી તો આમ ફરી ગઈ. બિદુ એન્ડ વનમાલી ટ્રેમ્બલ્ડ એન્ડ બિગેન મટરિંગ રામ 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 રામ. કે છે બિદુ અને વનમાળી છે એ ધ્રુજવા માંડ્યા, ડરવા માંડ્યા અને રામ રામ બોલવા માંડ્યા. A deep sigh was heard in the room. In a moment, the watcher slipped out the hut and raced for the village. ઓકે છે કે એક વિશાળ અવાજ આવ્યો અને એમાં તો આ બે ઊભા થઈને ભાગ્યા ઝૂંપડીની બહાર નીકળીને ગામ તરફ. આફ્ટર રનિંગ અબાઉટ 3 miles they met their colleagues coming back with a lantern. 3 માઇલ હાલી ગયા પછી એને ઓલા બે સાથીઓ મળ્યા જે લાકડા લેવા ગયા હતા. As a matter of fact, they had gone to smoke and knew nothing about the wood. એ લોકોએ બીડી પીવા જતા રહ્યા હતા અને એ લોકો પણ લાકડા લેવા નહોતા ગયા. But they declared that a tree had been cut down and that when it was split up, it would be brought along at once. કે ઝાડ તો કાપી નાખાય, લાકડા ક્યાંથી ગોતી એમ કરીને બહાનું કાઢી દીધું. Then Bidu and Banmali told them what had happened in the hut. અને બિદુ અને બનમાળીએ કીધું કે ઝૂંપડીમાં શું થયું. Nitai Gurucharan scoffed at the story and abused Bidu and Banmali angrily for leaving their duty. કે છે ખોટા એના પર ગુસ્સો કરવા પડ્યા કે ભાઈ તમારાથી એક કામ નથી થતું. એની સ્ટોરી ઉપર એણે કાંઈ એમની વાત પર ભરોસો કર્યો નહીં અને ગુસ્સો કર્યો. વિધાઉટ ડીલે ઓલ ફોર રિટર્ન ટુ ધ હટ. કંઈ પણ ડીલે કર્યા વગર ચારેય જણા ઝૂંપડીમાં પહોંચ્યા. એઝ ધ એન્ટર they saw at once that the body was gone. જોવે છે તો ઝૂંપડીમાં બોડી નથી. They stared at one another. Could a jackal have taken it? એકબીજાની સામે તાકવા માંડ્યા અને જોવા માંડ્યા અને કીધું કે શું આ શિયાળ લઈ ગયો હશે. But there was no scrap of clothing anywhere. કપડું તો ફાટ્યું હોય ને મોઢામાં નાખ્યું હોય તો પણ એવું કંઈ હતું નહીં. Going outside, they saw on the mud that had collected at the door, but there were a woman's tiny footprints, newly made. ઝૂંપડીની બહાર જઈને જોવે છે તો પગલા હતા એક સ્ત્રીના. Tadashankar was no fool and they could hardly persuade him to believe in this ghost story. તો કે સરદાર શંકર એવો પણ મૂર્ખ નહોતો કે એને આ ભૂતની સ્ટોરી કહીને સમજાવી દેવાય. તો આફ્ટર મચ ડિસ્કશન, ઘણું બધું ડિસ્કશન કરી પછી ધ ફોર ડિસાઇડેડ, ચારાએ શું ડિસાઇડ કર્યું? દેટ વુડ બી બેસ્ટ ટુ સે દેટ બોડી હેડ બીન બર્ન. કરતાં કહી દેવાનું કે બોડી છે બોડી ગઈ. Towards dawn, when the men with the wood arrived, they were told that owing their delay, the work had been done without them. એક માણસ છે લકડા લઈને આવ્યો ત્યાં એને કહી દીધું કે ભાઈ કામ તો થઈ ગયું છે. No one was likely to question this, since a dead body is not such a valuable property then anyone would steal it. કોઈને કંઈ સવાલ નહોતો, કોઈ પૂછવાનું નહોતું કેમ કે આ જે બોડી હતી કોઈ કંઈ વેલ્યુએબલ પ્રોપર્ટી નથી, કોઈ સંપત્તિ નહોતી કે એને કોઈ ચોરી જાય. નેક્સ્ટ પાર્ટ કે છે એવરીવન નોઝ દેટ ઇવન વેન દેર ઇઝ નો સાઇન, life is often secretly present and may begin again in apparently dead body. શું કહે છે? કંઈ પણ જ્યારે જીવનમાં કંઈ પણ એક કંઈ સંદેશો ન મળે, કંઈ પણ સાઇન ન મળે, સારી દિશા ન મળે, લાઈફ ઇઝ ઓફન સિક્રેટલી પ્રેઝન્ટ, ત્યારે લાઈફ જીવન ક્યાંક એમાં સિક્રેટલી પ્રેઝન્ટ હોય છે. એન્ડ મે બિગેન અગેન ઇન અપેરેન્ટલી અ ડેડ બોડી. જેમ આ ડેડ બોડી કાદંબરીની ઊભી થઈ છે હવે એમાંથી પણ જીવન કઈ રીતે નીકળે છે જોવાનું છે. કાદંબરી વોઝ નોટ ડેડ, only the machine of her life had for some reason suddenly stopped. મેં કીધું ને એની હાર્ટબીટ થોડીક વાર માટે સ્ટોપ થઈ ગઈ હતી પણ એ મરી નહોતી. When consciousness returned, she saw dense darkness on all sides. It occurred to her that she was not lying in her usual place. જ્યારે જાગી અને અંધારામાંથી નીકળી ત્યારે એને ખબર પડ્યું કે આ તો ઘર નથી મારું, જ્યાં રહેતી એ ક્યાંક બીજી જગ્યાએ આવી ગઈ છે. એટલે એને ત્યાં બોલી સિસ્ટર બેન, પણ ક્યાંય આન્સર આવ્યો નહીં અંધારામાંથી. As she sat up
ટેરર સ્ટ્રીકન she remembered her deathbed. ઓકે, પછી એને યાદ આવ્યું એને ઓલું ભયજનક કે મન તો સાલા મારવા માટે ઓલી લઈ આવ્યા હતા. The sudden pain at her breast at the beginning of choking sensation. કે એને છાતીમાં દુખતું હતું એટલે એની હૃદય બંધ થઈ ગયું થોડી વાર માટે, એટલામાં એને મૃત માનીને એને બાળવા માટે લઈ ગયા હતા. Her elder sister in law was warming some milk for the child when કાદંબરી became faint. હા, કે યાદ આવ્યું એને કે જ્યારે એની જે બેન હતી એ સિસ્ટર ઇન લો કે એ જ્યારે મિલ્ક રસોડામાં કામ કરવા ગયા ત્યારે કાદંબરી તો બેહોશ થઈ ગઈ હતી and fell on the bed saying with a choking voice, sister bring the child here, I am worried. કે ભાઈ અહીંયા આવો અને લઈ લ્યો, મને કાંઈક થાય છે. After everything was black and as when an inkpot is upset over an exercise book. પછી તો કાંઈ કાળું કાળું દેખાવા માંડ્યું. પછી તો શું થયું એ ખ્યાલ નથી. કાદંબરી's memory and consciousness, all the letter of words book in a moment become the formless. કે એટલી વારમાં તો આખી જિંદગી જાણે શું કોરી કરી નાખી, એટલી વારમાં તો એને મૃત માનીને સીધી જીવતી જવતી કાદંબરીને લાશ સમજીને એને બાળવા માટે લઈ ગયા. The widow could not remember whether the child in the sweet voice of love called her auntie as if for the last time. હવે ક્યારે ઓલા બાળકનું સ્વીટ વોઇસ આંટી એવું સાંભળવા મળશે કે ક્યારે સાંભળ્યું તું, હવે ક્યારે સાંભળવા મળશે એ ખ્યાલ નથી છેલ્લી વાર. She could not remember whether as she left the world she knew for death's endless unknown journey. હવે તો મૃત્યુ પામી છું એટલે હવે ક્યાંય મારી જર્ની લાઈફની ક્યાં જશે, શું થશે કંઈ ખબર નથી. She had received a parting gift of affection, love's passage, money for the silent land. હવે ક્યાં જવું? લાસ્ટ સમજી લીધી, બધાએ તો મરેલી સમજી લીધી, હવે એને આ ધરતી પર ક્યાં જવું? At first I fancied she thought the lonely dark place was the house of Yam. અચ્છા, હું યમરાજ મને લઈ ગયા છે અંધારામાં. અચ્છા, મૃત્યુ પામી છું. where there is nothing to see, nothing to hear, nothing to do, only an eternal watch. તો કંઈ કરવાનું નથી, કંઈ દેખાતું નથી મને, તો શું હું બ્રહ્મલોકમાં આવી ગઈ છું? But when a cold damp wind drove through the open door and she heard the croaking of frogs, she remembered vividly in a moment all the rains of her short life and could feel her kinship with the earth. હા, પછી એને પવન આવ્યો અને વરસાદનો અવાજ ને બધું સમજાણું ત્યારે એને થયું કે નહીં, હું આ પૃથ્વી ઉપર જ છું. The came a flash of lightning and she saw the tank and banyan, a great plain, the far off trees. જેવું અજવાળું થયું એને ટેન્ક અને વડનું ઝાડ ને બધું જોયું. She remembered how at full moon she had sometimes come to bathe in his tank and how dreadful death had seemed when she saw a corpse on the burning ground. ઓકે, આ કઈ રીતે મને 4 જણા લઈ આવ્યા ને બધું એને યાદ આવ્યું ટેન્ક પાસે. Her first thought was to return home, but then she reflected, I am dead. How can I return home? પહેલાં એને થયું કે હું ઘરે જતી રહું, પછી થયું કે પછી યાદ આવ્યું કે ભાઈ હું તો મરી ગઈ છું, ઘરે કેમ જાઉં? That would bring disaster on them. એ લોકો પર તો મુસીબત આવી પડશે. I have left the kingdom of the living. I am my own ghost. મેં તો હવે જીવવાનું છે એ તો છોડી દીધું, મારું રાજપાટ પૂરું થઈ ગયું છે, હવે તો હું જ મારી ભૂત છું. If this were not so, she reasoned, how could she have got out of Sarashankar's well, got at Zenana and come to this distant burning ground at midnight? પછી એને યાદ કે આવી રીતે હું કેમ પહોંચી ગઈ હઈશ હરદાશંકરના ઘરમાંથી આવી રીતે અહીંયા burning ground પાસે. Also, if her funeral rites had not been finished, where had the man gone who should burn her? કે છે કે એની અંતિમ વિધિ પૂરી કરી નથી તો એ લોકો ક્યાં ગયા છે? 4 લોકો જે મને લઈને આવ્યા હતા. Recalling her death moment in Sardar Sankar's brightly lit house, she now found herself alone in a distant, deserted, dark, burning ground. કે કઈ રીતે સરદાર શંકરના ઘરમાં હતી અને ત્યાંથી એ ડેથ બેડ સુધી આવી ગઈ અને અહીંયા આવી ગઈ અને
પોતાને અહીંયા એકલી અલગ દૂર સુધી અંધારા રસ્તા પર પહોંચી ગઈ. શ્યોરલી શી વોઝ નો મેમ્બર ઓફ અર્થલી સોસાયટી. હવે એ અર્થલી સોસાયટી પૃથ્વી પરનું એક માણસ નથી. શ્યોરલી શી વોઝ ધ ક્રિએચર ઓફ હોરર ઓફ ઇલ ઓમેન હર ઓન ગોસ્ટ. હવે એક હોરર એક ક્યાં જશે, અહીંયા કોઈક હોરરની જેમ ભૂત છે એવી રીતે ભૂત માનશે. At this thought, all the bonds were snapped which bound her to the world. She felt that she had marvelous strength, endless freedom. તો હવે શું કરવું, ક્યાં જવું, કયા બોન્ડ, મારા જે દુનિયા સાથેના કયા સંબંધો, ક્યાં જાઉં. પણ એને એમ હતું કે નહીં, મારી પાસે હિંમત છે અને મારી પાસે આ નથી જ. હવે હું જે કહી શકું છું કે હું જ્યાં હતી ત્યાં તો હું મૃત્યુ પામી છું. હવે બીજે ક્યાંય પણ જઈને હું કાંઈ પણ બોલીને હું રહી શકું છું. She could do what she liked, go where she pleased. જ્યાં જાઉં અહીંયા જઈ શકે છે, કે જ્યાં હતી ત્યાં મૃત્યુ પામી છે. જ્યાં જાઉં અહીંયા જઈ શકે છે અને જે કરવું એ કહી શકે છે. જે મજા આવે, જે એને ખુશી મળે એ કહી શકે છે. Mad with the inspiration of his new ideas, he rushed from the butt like a gust of wind and stood upon the burning ground. All the trace of shame or fear had left her. એ બધું છોડીને ચિંતા અને ઊભી થઈ અને કે હવે તો મારે ફ્રી છું, હું તો જ્યાં જવું હોય, જે કરવું હોય, જે મજા આવે એવું કરીશું. બટ એઝ શી વોકડ ઓન and her feet grew tired and her body weak. જેમ હાલતી ગઈ એમ એનું બોડી વીક પડતું ગયું અને થાક લાગવા માંડ્યો. ધ પ્લેન stretched on endlessly. Here and there were paddy fields. જ્યાં જો અહીંયા ખેતર. હવે કાદવમાં હાલવા જ માંડી, રાત આખી હાલવાનું જ કામ કર્યું. She found herself standing in knee deep water. કોઠણ સુધીના પાણીમાં એ ઊભી હતી. At the first glimmer of dawn she heard one or two birds cry from the bamboo clumps by the distant houses. જેવું સવાર થતું રહ્યું, પરોઢ્યું 4 વાગ્યાનું, ત્યાં એને ધીમે ધીમે થોડા ક્યાંક ગામમાં પહોંચી હશે તો ત્યાં ક્યાંક પંખીઓના અવાજ અને એ દૂરથી સમજાણું. Then the terror seized her. ડર લાગ્યો. She could not tell in what new relation she stood with the earth and to living folk. લોકોને શું કહેશે, કોણ છે અને કોણ છે, ક્યાંથી આવી છે અને કંઈ પણ એને પહેચાન કેમ આપવી, એનો ડર છે. So long as she had been on the plain, on the burning ground covered by the dark night of serpent, so long she had been fearless, a dancer of her own kingdom. હવે પોતાના જ રાજ્યની રાણી છે કે ભાઈ હું જે કરું એ કરું, એમ કે જ્યાં હતી ત્યાં તો મૃત્યુ પામી છું. લોકોને જે કહીશ હું છું એ મારી પહેચાન હું બનાવીશ. By daylight that homes of men filled her with fear. Men and ghosts dread each other of their tribe inhabiting different banks of the river of death. કેવું જવન છે કે મૃત્યુની નદીમાં માણસોને મૃત જાહેર કરી દીધા, બોડી બનાવી દીધા છે અને જે ગોસ્ટ છે એ એકબીજાને બીવડાવે છે. એ રીતનું એક એટમોસ્ફિયર ક્રિએટ છે કે જીવતીને મૃત જાહેર કરી દીધું. હવે કે જ્યાં જશે તો એ ઘરમાં તો ભૂત જ ગણાવવાની છે, એ ગામમાં તો એટલે બીજા ગામ તરફ ચાલી નીકળી છે. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.